માં વીજ લાઇન વળતર મુદ્દે ચાલી રહેલા ખેડૂતોના ઉપવાસ આંદોલનમાં હવે નવો જ વળાંક આવ્યો છે। ઉપવાસી છાવણી દ્વારા નિલેશ એરવાડિયાને આંદોલનમાંથી દૂર કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે। હાસ્ય કલાકાર હકાભા ગઢવી અને નિલેશ એરવાડિયાનો એક કથિત વિડીયો વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો હતો, જેને પગલે છાવણીના આગેવાનોએ બેઠક યોજી આ અંગે મહત્વનો નિર્ણય લીધો હોવાનું જણાવાયું છે। છાવણીના જણાવ્યા મુજબ આંદોલનની ગરિમા જાળવવા સર્વાનુમતે આ નિર્ણય લેવાયો છે। હાલ નિલેશ એરવાડિયાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। છેલ્લા 13 દિવસથી ચાલી રહેલા આ આંદોલનમાં આ ઘટનાએ નવી ચર્ચા અને રાજકીય ગરમાવો ઊભો કર્યો છે। આથી તમામ ગુજરાતના ખેડૂતો ભાઈઓને જણાવવાનું કે ગુજરાત છાવણી 30 ગામના આજુબાજુના ગામના ખેડૂતોનો અમે રાય લીધી અને આજે હકાભા અને નિલેશભાઈનો અમે ઓડિયો સાંભળ્યો, એનાથી ખેડૂતને બહુ દુઃખ થયું છે। તેથી બધાય ખેડૂતોનો એવો આગ્રહ હતો કે ભાઈ બધું વિખાઈ જશે તો નિલેશભાઈને સમજાવી અને ઉઠાડી લ્યો, ને કે છાવણી વિખાઈ જશે। અને નિલેશભાઈની તબિયત પણ 5.5 કદાચ કંઈક લોહી એવું છે। આના પહેલાં એ રિપોર્ટ એનો આવ્યો હતો, છતાં જતા નહોતા। અહીંયાથી અમે નિલેશભાઈને અત્યારે છૂટા કરાવી અને અમારો એવો આગ્રહ છે કે ડૉક્ટરની રાય લઈ અને એને પાલના જ કરાવી દેશું। કોઈનું શરીર બગડે, કોઈના અંગ ડેમેજ થાય એવું આ જેતપર ગામ કે ખેડૂતો ઈચ્છતા નથી, બરાબર? એટલે એને અમે પાલના કરાવી દેશું। ભારત માતા કી જય, વંદે માતરમ। જે હકાભા દ્વારા મારા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ થયેલા છે, ઓડિયો વિડીયો વાયરલ કંઈક થયેલા છે, એ સંદર્ભમાં મારા હિસાબે જો આ છાવણી બદનામ થતી હોય, મારી આમ પણ તબિયત સારી નથી, આજે 17મો દિવસ છે, મારી લોહીની ટકાવારી 5 થી 5.5% છે। ડૉક્ટરનો MD ડૉક્ટરનો અભિપ્રાય છે કે તાત્કાલિકના ધોરણે કિડની લીવર ઉપર સોજો છે, તો હોસ્પિટલાઇઝ કરવાનું એનો ફાઇનલ ઓપિનિયન્સ છે। અને આ ઇન્સ્ટન્ટથી કાંઈ પણ આક્ષેપ પ્રત્યાક્ષેપથી મારી ખેડૂતોની છાવણી જો બદનામ થતી હોય તો હું છાવણી છોડવા માટે જ તૈયાર છું। તો તમામ ગુજરાતના વાલા ખેડૂતોને મારો એક સંદેશો છે, જે ખેડૂતોએ ગુજરાતમાંથી સમર્થન આપ્યું છે અને આપણે આપણી માગણી ઉપર અડગ છીએ, આ છાવણીને તોડવાના અનેક પ્રયત્નો છેલ્લા 10 દિવસથી થઈ રહ્યા છે। મને લોભ લાલચને પ્રલોભનો આપવામાં આવી રહ્યા છે, ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે। ભાજપના મળતિયાઓ અને એના બુટલેગરોને આમાં ઉતારી દીધા છે। ક્યાંક ને ક્યાંક આ આંદોલનને તોડવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। તો મારી શોર્ટ ઇન વન છે કે આ આંદોલનને તોડતા નહીં, મજબૂતાઈથી સમર્થનથી, આપ જેવું સમર્થન આજ સુધી ખેડૂતોએ આપ્યું છે એવું સમર્થન આપજો। અને આવનારા સમયમાં જે કંઈ જેતપર સમિતિ આજે નિર્ણય લે છે તો કાલે આપણે આ આંદોલનને ગુજરાત લેવલે લઈ જશું। આપણી માગણીઓ પૂરી નહીં થાય તો આપણે ગુજરાત લેવલે આ આંદોલન લઈ જઈશું। આપણે હક અધિકાર અને ન્યાયની લડત છે ખેડૂતોના, તો એ લડત ગુજરાતના પ્લેટફોર્મ ઉપર લઈ જશું અને ગુજરાતની 18 વરણની કમિટી બનાવશું।